રાજકોટમાં અંડરબ્રિજના વરસાદી પાણીથી સ્થાનિકોને હાલાકી પડી રહી છે। રેલનગર વિસ્તારમાં વગર વરસાદે લોકો પાણીમાં ચાલવા માટે મજબૂર બન્યા છે। ગત વર્ષે 54 લાખ રૂપિયાના ખર્ચે અંડરબ્રિજનું રિનોવેશન કરાયું હતું। લાખો રૂપિયાના ખર્ચે રિનોવેશન કરાવવામાં આવ્યું હોવા છતાં પરિસ્થિતિ તેવી જ રહી। વર્ષ 2017માં રૂપિયા 17 કરોડના ખર્ચે અંડરબ્રિજનું નિર્માણ કરાયું હતું। વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી લોકોની માંગ છે। આ બ્રિજ રિપેરિંગ થયો તે જ આમનામ પરિસ્થિતિ છે। આ 4 થી 5 થી વરસાદ રાજકોટમાં ક્યાંય એક ટીપું છાંટો નથી। ભાઈ અવારનવાર પાણી ચાલુ ને ચાલુ છે। અહીંયા લપટીને પડ્યા, ભાંગી ગયા, કોઈના ટાટિયા, કોઈના હાથ, કોઈના એક્સિડન્ટ થાય છે, લપટીને પડે છે। આ તંત્ર કાંઈ જવાબ દેતું નથી। આ બ્રિજ જેદુનો થયો તેદુનો આના પરિસ્થિતિ છે। તો રિપેરિંગ કરવાનો કરોડો રૂપિયાના વેરાના પૈસા, ટેક્સના પૈસા ફાલતુમાં જાય તો તાત્કાલિક આનું રિપેરિંગ કરે। આ પાણી ભરસવાની સમસ્યા ઓનલી ફોર આ જેદીનો બ્રિજ બન્યો તેથી 4 થી 5 વર્ષથી થાય છે। આ ભાજપના શાસનો અને કાંઈ કરતા નથી અને આના વસ્તુ અહીંના નાના બાળકો, ફેમિલી અથવા વૃદ્ધ માણસો અવારનવાર પડે છે અને અહીંયા લીલનો જામ છે એ આપ ખુદ જોઈ શકો છો। રાજકોટના વોર્ડ નંબર 3માં આવેલા રેલનગરના અંડરબ્રિજની સમસ્યાઓ વર્ષોથી છે। વર્ષ 2017માં 17 કરોડના ખર્ચે આ બ્રિજ બનાવ્યું હતું। લોકોની સવલત માટે અંડરબ્રિજ બનાવવામાં આવ્યું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકાના ઇન્જિનિયરોની ઘોર બેદરકારી સામે આવતી હોય તેવું લાગે છે। કારણ કે આ બ્રિજ બન્યું ત્યારથી જ જે પાણી છે સતત વહેતું જોવા મળે છે। આ વાત કરીએ આના માટે થોડા સમય પહેલાં 2.5 મહિના માટે આ બ્રિજને બંધ રાખવામાં આવ્યો હતો અને 54 લાખનો ખર્ચ પણ કરવામાં આવ્યો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક ઇન્જિનિયર દ્વારા ફરી બેદરકારી દાખવવામાં આવી છે અને આ બ્રિજમાં સતત પાણી વહેતું જોવા મળી રહ્યું છે। 3 દિવસથી રાજકોટમાં વરસાદ પણ નથી પડ્યો, પરંતુ આ બ્રિજના દ્રશ્યો જે બતાવી રહ્યો છું કે પાણી હજુ પણ યથાવત છે। અહીંથી પસાર થતા લોકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। લોકો પાસેથી જ હકીકત જાણીએ। શું નામ આપનું? સાહેબ, મારું નામ નરેશભાઈ છે। હું સતત 3 વર્ષથી અહીંથી નીકળું છું ઓલરેડી। દર વર્ષે એમ સમજો ને કે ચોમાસું આવે ને એટલે આ સમસ્યા ચાલુ રહી છે। દિવાળી પછી પણ આવો વરસાદ ચાલુ છે। આ અંડરબ્રિજનો કહેવાય, આને વોટર અંડરબ્રિજ કહેવાય રાજકોટનો, રેલનગરનો। અને હમણાં 3 મહિના પૂરતો બંધ પણ રાખ્યો હતો સરકારે આ કામ કરવા માટે ઓલરેડી। અને તે પછી પણ થોડો દિવસ સરસ ચાલ્યું, તે પછી તો અત્યારે સાવ એમ સમજો ને કે માણસો હાલે છે, પડે છે। અમારા જેવા માણસો બધા નીકળે, એમને છાંટા ઉડે છે, કોકારે અમારે બાજવાનું થાય પબ્લિક આરે। એના હિસાબે ઓલરેડી આ સરકારનું કામ છે ને બરોબર એન્જિનિયરોનું નથી થયું અને કામ ખરેખર કરવું જોઈએ વ્યવસ્થિત। આવી રીતના ન ચાલે એમ, અને વ્યવસ્થિત થવું જ જોઈએ અમારું કહેવાનું એમ થાય છે। અને 3 વર્ષથી અમે સાહેબ જોઈએ છીએ કે આવી રીતના ચાલે છે એમ। તો લોકો કહી રહ્યા છે કે સતત મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે, ત્યારે અન્ય લોકો સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે કઈ રીતના જે અંડરબ્રિજ છે ત્યાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। શું નામ છે આપનું? मेरा नाम बुरा भाई पेंटर। बुरा भाई, यहाँ पानी बगैर बारिश के दिखाई दे रहा है, इसके बारे में क्या कहेंगे? मालूम नहीं कहाँ से पानी आ रहा है, इसका कोई पता नहीं पड़ रहा है। बहुत से लोग मीडिया वाले भी आए हुए हैं, वो भी जानकारी कर रहे हैं कि कहाँ से आ रहा है, कैसे आ रहा है। सभी आदमी परेशान है बहुत ज़्यादा, तो इसका कोई सोच निकालने की प्रयास में लगे हुए हैं। गिरते भी हैं लोग, क्या कहेंगे? हाँ, उसमें लिफ्ट जाते हैं, उसमें कहीं जैसा जम जाता है रोड ऊपर, तो बहुत से लोग गिर भी जाते हैं। तो इसके लिए कोई सुधार हो तो अच्छी बात है। बीच में 3 महीने ब्रिज बंद भी रखा था। जी, इसमें 3 महीने बंद रखा था, वो पानी की शो की वजह से ही बंद रखा था। लेकिन वो समस्या हल हुई कि नहीं? नहीं हुई वो समस्या हल। 3 મહિના માટે બ્રિજ બંધ પણ કરવામાં આવ્યો હતો। અન્ય લોકો સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે શું કહી રહ્યા છો કે ભાઈ લોકો છે પરેશાન થઈ રહ્યા છે અત્યારે અંડરબ્રિજમાં। આ અંડરબ્રિજ છે ત્યાં સતત પાણી વહી રહ્યું છે, તમને કેવી મુશ્કેલીનો સામનો કરવો પડે? મુશ્કેલી એટલે એનો કોઈ શબ્દ નથી કહેવા લાયક સાહેબ। ઘણા વર્ષથી આ સમસ્યા, પુલ બન્યો ત્યારથી આ સમસ્યા હાલતી આવે છે। આની પહેલાં પણ રિપેરિંગ એવું બધું કરેલું, પણ જે નિકાલ જે થવો જોઈએ, જે વસ્તુ ક્લિયર થવી જોઈએ એ કાંઈ થઈ નથી। લોકોને પારાવાર નુકસાની થઈ છે, અવારનવાર લોકો પડે છે, નુકસાન થઈ છે, લાગે છે, ગાડીઓમાં હેરાન થઈ છે બધી રીતના। પણ હવે સરકાર કાંઈક કરીને જાગે એવી આશા રાખીએ આપણે। અહીંના સ્થાનિક કોર્પોરેટરો શું કહે છે? કોર્પોરેટર તો સાહેબ આપણે રજૂઆત કરીએ એટલે કે હા અમે લોકો કહેશું ને આમને એવું બધું થાય છે, પણ એનો કોઈ પરમેનન્ટ નિવેડો નથી આવતો, સોલ્યુશન નથી થતું આનું સાહેબ। શું માગણી છે તમારી? માગણી એટલી જ છે કે આ જે વસ્તુ તમે બનાવો, લોકોના હિત માટે તમે બનાવો છો, પણ એને સારી રીતે બનાવો તો લોકોને હેરાન પરેશાન ન થવું પડે અને પૈસાનું કંઈક લેખે લાગે બધું। નીતિનભાઈ ઠાકર।
તો આ જોઈ રહ્યા તો અહીંથી જે વાહન ચાલકો મોટી સંખ્યામાં પસાર થતા હોય છે તેને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સતત પાણીના લીધે શેવાળ પણ જામતી હોય છે અને લોકોના વાહનો પણ સ્લીપ થતા હોય છે. તંત્ર કોઈ નક્કર કાર્યવાહી કરતું નથી અને લોકોને મુશ્કેલીનો સતત સામનો કરવો પડે છે. આનો યોગ્ય ઉકેલ આવે તે ત્યાંથી પસાર થતા વાહન ચાલકોની માંગ પણ છે. કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV13 રાજકોટ.